સોફામાં આખું કોમ્બો જ આપણે આપીએ છીએ। તમને 9x7 નો સોફો દેખાય છે, જે એડજસ્ટ કોર્નર રહેવાનું છે, કસ્ટમાઇઝ સાઇઝ કરવી તો પણ થઈ જશે। વેલ્વેટ ફેબ્રિક છે, કર્લોન નું ફોર્મ રહેવાનું છે, પ્યોર પ્લાયવુડમાં A ગ્રેડમાં, જે એની સાથે બે પફી સેન્ટર ટેબલ, 1000 કરતા વધારે કલર ઓપ્શન મળી જવાના છે। સોફો માત્ર 25000 માં કોમ્બો આપી, માત્ર 25000 માં કોમ્બો। એક રૂમ સેટ આવવાનો છે, 1 BHK આખો સેટઅપ છે। એનામાં 3 ડોર વોર્ડરોબ આવી જશે, 6x5 નો બેડ, એક મેટ્રેસ, એક ડ્રેસિંગ ટેબલ, સાઇડ બોક્સ, શૂઝ રેક આવવાનું છે, ઓકે, બે પ્લાસ્ટિકની ચેર, 3+2 ના સારા સોફા, સારી ક્વોલિટી, કર્લોન ફોર્મ, પ્લાયવુડ પ્લસ ફેબ્રિક, વેલ્વેટિન, એના સાથેના સેમ કલરના સેન્ટર ટેબલ અને બે પફી આવવાના છે। માત્ર ને માત્ર 45000 રૂપિયામાં આપણે 1 BHK પેકેજ આપીએ છીએ। પ્રીમિયમ વર્કમાં વધારે કરે છે, કારણ કે ઇન્ટિરિયર આર્કિટેક્ટના કામ વધારે લેતા હોય છે, બરોબર। આ રીતના પ્રીમિયમ સોફા પણ ઘણા બધા આપણી પાસે છે, અને રિક્લાઇનર ચેર કહેવાય, લિવિંગ રૂમમાં યુઝ કરો, પ્લસ હોમ થિયેટર રૂમ હોય એનામાં યુઝ થતા હોય છે। જનરલી તમે થિયેટરમાં જોયા, PVR માં બધામાં હોય છે। આનો પ્રાઇસ માત્ર 16000 રૂપિયા, 16000 રૂપિયામાં મોટરાઇઝ રિક્લાઇનર આવવાની, ફેબ્રિક ઓપ્શન 1000 કરતા વધારે, માત્ર 21999 સાગનું ડાઇનિંગ ટેબલ, માર્બલ ટોપ, ઓકે, 4 ચેર પણ ફુલ્લી કસ્ટમાઇઝ થઈ જવાનું છે। પછી મંદિર છે આપણી પાસે, એ રેગ્યુલર જે સાઇઝ ચાલતી હોય છે એ માત્ર 2500 રૂપિયામાં આપણે આપી દઈએ છીએ। સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। જગ્યા જોઈને તમને એવું લાગતું હશે કે ચિરાગભાઈ આજે ક્યાં આવી ગયા, તો આજે હું અમદાવાદમાં એક એવી જગ્યા પર આવી ગયો છું ને કે જ્યાં તમને ફર્નિચરનું A to Z વસ્તુ મળવાનું છે। ટૂંકમાં મિત્રો એટલું કહી કે ફર્નિચરનું ફેક્ટરી આઉટલેટ છે। માર્કેટ કરતાં તમને 50 થી 60% ઓછા રેટમાં તમને ફર્નિચર મળશે, જેમાં જોઈ શકો છો આ પ્રમાણે નહીં, તમારે ભાઈ મહારાજા ચેર લેવી હોય, તમારે સોફા લેવું હોય, સોફા કમ બેડ લેવું હોય, આખો રૂમ સેટ લેવું હોય, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બધી જ વસ્તુ તમને આ જગ્યાએ માર્કેટ કરતાં સસ્તા રેટમાં, એટલે કે ઓલમોસ્ટ એટલું કહીશ ને મોટું 40 થી 50% સસ્તા રેટમાં મળી જવાનું છે। ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંયથી પણ તમે વિડીયો જોઈ રહ્યા હોય, ડિલિવરી ઓપ્શન બધું જ અવેલેબલ છે। મળીએ છે ભરતભાઈને અને આગળની ડિટેલ જાણીએ। કેમ છો ભરતભાઈ, મજામાં? કેમ છો ચિરાગભાઈ? ફર્સ્ટ ક્લાસ, એકદમ મજામાં। તો સૌ પ્રથમ તો આપણા જે દર્શક મિત્રોના આ જગ્યાનું એડ્રેસ છે સમજાવી દો। આપણું એડ્રેસ ઈસનપુર નારોલ રોડ પર છે, HP પેટ્રોલ પંપની બાજુમાં એક રસ્તો જાય છે, મહાલક્ષ્મી મિલની પાછળ, રોનક કમ્પાઉન્ડ, શોપ નંબર 2 AA ફર્નિચર, બરોબર। ને ટાઈમિંગ કેટલો રહેવાનો છે? 10 થી 8। 10 થી 8। ભરતભાઈ, મેરેજ સિઝન પણ ચાલી રહી છે અને ઓલમોસ્ટ હવે 2025 જવાને આરે છે, લાસ્ટના દિવસો બાકી છે, તો આપણા દર્શક મિત્રો માટે ફર્નિચરમાં કઈ ઓફર બતાવીએ છીએ શું આજે બતાવવાના? આપણે 2025 નો ડિસેમ્બર છે અને હવે જાન્યુઆરી આવવાનું છે, ઓકે, તો 1 જાન્યુઆરીના સ્ટાર્ટિંગ માટે કહો કે પછી વર્ષના એન્ડ માટે કહો, બહુ સારું એક ઓફર લઈને આવ્યા છીએ, જે રેગ્યુલર બી ચાલે છે। મેરેજ સિઝનમાં તો ઘણા આપતા જ હોય છે, બટ રેગ્યુલર બી બહુ સારો રિસ્પોન્સ છે એનો, બરોબર। હવે ચાલુ કર્યાના ઘણા રૂમ સેટો અત્યારે વેચી માર્યા છે, ઘણા કોમ્બો, ઓકે, એ પણ તમને બતાવશું। આવો એક આ રીતનો પેકેજ છે આપણે બનાવ્યું છે, પ્રીમિયમ છે, પ્રીમિયમ, જે લગન સીઝન માટેનું સ્પેશિયલ ના કહી શકાય, ઓકે, કારણ કે લગન સીઝનમાં કેવું હોય છે, થોડુંક બહુ ચીપ બધા વેચતા હોય છે, ઓકે, કે 35000 માં, 30000 માં, 27000 માં, આ એ રીતનું નથી। આ બધું પ્રીમિયમ વસ્તુ યુઝ કરેલું છે, બધું સારામાં સારું યુઝ કરેલું છે। જેમ કે એનામાં એક રૂમ સેટ આવવાનો છે, 1 BHK આખો સેટઅપ છે, આખા 1 BHK નો આખો સેટઅપ છે, ઓકે। એનામાં 3 ડોર વોર્ડરોબ આવી જશે, 6x5 નો બેડ, એક મેટ્રેસ, એક ડ્રેસિંગ ટેબલ, સાઇડ બોક્સ, શૂઝ રેક આવવાનું છે, ઓકે, બે પ્લાસ્ટિકની ચેર, 3+2 ના સારા સોફા, સારી ક્વોલિટી, કર્લોન ફોર્મ, પ્લાયવુડ પ્લસ ફેબ્રિક, વેલ્વેટિન, એના સાથેના સેમ કલરના સેન્ટર ટેબલ અને બે પફી આવવાના છે। આપણે ડિફરન્ટ કલરના મૂકેલા છે અત્યારે, બટ સેમ ટુ સેમ થઈ જવાનું છે। કલર ઓપ્શન 1000 કરતા વધારે મળી જવાના છે, કલર ઓપ્શન ગમે તે કલર તમે સિલેક્ટ કરો, ગમે તે ફેબ્રિકમાં, વેલ્વેટમાં, લેધરમાં, રેક્ઝિનમાં, ગમે તેમાં બની જવાનું છે, બરોબર। એટલે પ્રીમિયમ વસ્તુ રહેવાનું છે। માત્ર ને માત્ર 45000 રૂપિયામાં આપણે 1 BHK પેકેજ આપીએ છીએ, પ્રીમિયમ। ભાઈ સાંભળવામાં કદાચ મને મિસ્ટેક થતી લાગે, 45000 માં વધારે હશે? ના ના, 45000 માં તમને આપી દેવાનું છે, સારામાં સારી વસ્તુ। માત્ર 45000 માં તમે જો ચેર આવી ગઈ, ત્યારબાદ આ બેડ આવી ગયો, મેટ્રેસ આવી ગઈ, ડ્રેસિંગ આવી ગયું, 3+2 સોફા આવી ગયા, બે પફી, સેન્ટર ટેબલ, શૂઝ રેક, બધું જ વસ્તુ આવી ગયું। ટોટલ કેટલી આઈટમ છે ભરતભાઈ? ટોટલ આપણે ગણવા જઈએ તો 13 આઈટમ આપવાના છીએ, 13 આઈટમ છે, 13 આઈટમ। અને આ ઓફર આપણે ક્યાં સુધી ચાલુ રહેવાની છે? 26 જાન્યુઆરી એન્ડ સુધી ઓફર રહેવાની છે આપણી, બરોબર ને? સસ્તું તો ભરતભાઈ ઓલમોસ્ટ બધી જગ્યાએ મળતું જ હોય છે કે 25000 ના, 30000 માં, તો એમાં આમાં શું ડિફરન્સ રહ્યો? જેમ કે ચિરાગભાઈ, તમે બી રીલ્સ જોઈએ છે ઘણા બધાની કે 30000 માં આપે છે અને 27000 માં આપે છે, અને આ લઈ લો અને તે લઈ લો, આની સાથે આ, આપણે એ રીતનું નથી। આપણે પ્રીમિયમ વસ્તુ વેચવાની છે, કે ચીપ નહીં। જેમ કે તમને સોફા બી બતાવ્યા, બધા પ્રીમિયમ, કર્લોન HR માં છે, ડાઇનિંગ બધા સાગમાં છે, પાર્ટિકલ બોર્ડ બી આપણે ક્વોલિટી વન વોરંટી સાથે આપીએ છીએ, બરોબર। લોકલ હાર્ડવેર કે લોકલ પ્લાયવુડ, લોકલ ફેવિકોલ વાપરતા નથી, આ રૂમ સેટ પણ એ જ માત્ર છે, ઓકે। એક સોફા પણ છે તો પ્રીમિયમ ક્વોલિટીના ફેબ્રિક્સ છે, કર્લોન ફોર્મ છે, પ્લાયવુડ છે,
પ્લસ કબાટ પણ છે તો એ પણ સારા A ગ્રેડ નું બનેલું છે. ઓકે બરોબર. પટ્ટી થી લઈને ફેવિકોલ બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટી આપણે લાઈવ ફેક્ટરી કસ્ટમરને બતાવી દઈએ છીએ. બાજુમાં જ છે એટલે ફેક્ટરી બતાવીને જ આપણે આપીએ છીએ. બરોબર. એટલા માટે આનામાં ભાવ ડિફરન્ટ છે. બરોબર છે. અને ડિલિવરી ઓપ્શન આખા ગુજરાતમાં થઈ જશે કે ગમે ત્યાં ડિલિવરી મળી જવાની છે. જે રીતનું એનામાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ કે જે થતું હોય એ પહેલાથી જ જણાવી દઈએ છીએ આપણે. બરોબર છે. તો રૂમ સેટ જોઈ લીધો. હવે મારી બેક સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે આખું ફર્નિચરની બધી વેરાયટી છે એ તમને વિડીયોમાં આગળ આપણે બતાવીએ. ભરતભાઈ આપણે રૂમ સેટ ને એ બધું તો બતાવી દીધું. હવે બીજું ફર્નિચરમાં આપણે કેમની ઓફર રહેવાની એ બતાવી દઈએ આપણે. આપણી પાસે ફર્નિચરમાં બધી ટાઈપની ઓફરો રહેવાની છે. સોફા, રૂમ સેટ, ડાઇનિંગ ટેબલ, સેન્ટર ટેબલ, ઓકે, રિક્લાઇનર, બધી જ ટાઈપનું આપણે ત્યાં ફર્નિચર હોલસેલ રેટમાં મળી જવાનું છે. હોલસેલ રેટમાં. બરોબર છે. તો આપણે શું બતાવીએ છીએ હવે નેક્સ્ટ? આપણે ઘણું બધું છે. જેમ કે ચાલુ કરો સોફાથી. સોફામાં આખું કોમ્બો જ આપણે આપીએ છીએ. આ તમને 9x7 નો સોફો દેખાય છે. 9x7 નો? હા, 9x7 રહેવાનું છે. એડજસ્ટ કોર્નર રહેવાનું છે. કસ્ટમાઇઝ સાઇઝ કરવી હોય તો પણ થઈ જશે. વેલ્વેટ ફેબ્રિક છે. ઓકે, સારી એવું બ્રાન્ડનું. બરોબર. પ્લસ કર્લોન નું ફોર્મ રહેવાનું છે. કર્લોન નું ફોર્મ. કર્લોન નું ફોર્મ પ્યોર પ્લાયવુડમાં A ગ્રેડમાં ઓકે બનાવેલો સોફો છે. એની સાથે બે પફી આવી ગયા. સેન્ટર ટેબલ કલર ઓપ્શન કોઈ પણ તમે જે સિલેક્ટ કરો એ. અને અંદાજિત કેટલા કલર ઓપ્શન મળશે આપણે આમાં? 1000 કરતા વધારે મળવાના. 1000 કરતા વધારે કલર ઓપ્શન મળી જવાના છે. ફૂલ કસ્ટમાઇઝ થઈ જવાનો છે. બરોબર. અને સોફો માત્ર 25000 માં કોમ્બો આપી માત્ર 25000 માં? 25000 માં કોમ્બો. ભાઈ 25000 માં તમે ભાઈ આપો અને સોફો ઘેર લઈ જાઓ. અને હવે બીજી એક સવાલ એ મારો હતો કે ભાઈ ધારો કે EMI બીએમઆઈ કરાવવું હોય તો એ થશે કે નહીં? ₹1 ભરીને EMI કરીને સોફો ₹1 બજાજ ફાઇનાન્સ માં થઈ જાય. 25000 સોફાની પ્રાઇસ છે. ફક્ત ₹1 આપો, સોફો લઈ જાઓ ભાઈ ઘેર. બરોબર. નેક્સ્ટ કયું બતાવો છો? નેક્સ્ટ આપણી પાસે એક કમ્બેડ પણ છે. ઓકે. જે પૂરો સિટિંગ 3 માણસ આરામથી સુઈ જાય એવી જગ્યા છે. 3 જણા માટે એકદમ કમ્ફર્ટેબલ. હા, કમ્ફર્ટેબલ. પ્લસ કે 3 સીટર સોફો પણ થઈ જાય છે. અને સાઈઝ આની કેટલી? આઉટ ટુ આઉટ ગણવા જાવ તો 7x6 નો રહેવાનો. 7x6 નો. ઓકે. 6x7 પૂરું રહેવાનું છે. હેન્ડલ 7 રહેવાનું છે. બરોબર. અંદર તમને 6x6 પ્લસ 3 પિલોઝ આપવાના છે. અને આમાં સ્ટોરેજ કેવું કઈ આવશે કે નહીં આવે? આનામાં સ્ટોરેજ નથી આપતા કારણ કે અહીંયાથી જ નીકળે છે. જેમ કે સ્ટોરેજ આપવાનું અહીંયા પહેલા જે કમ્પ્યુટર હતા અહીંયા સ્ટોરેજ આપી શકતા હતા, પણ અહીંયા આપણે કેવું છે સેટિંગ કરી નાખ્યું. બેક પણ ઊંચી થઈ જાય. બરોબર. ઓકે. અને આગો પાછો કરવો થઈ જશે? ઈઝી. નીચે વ્હીલ જ આવે છે. ના, નીચે વ્હીલ જ આવે છે. જેમ કે જો આ દિવાલને ટચ કરેલું છે. ઓકે. આપણે આગળ લઈ લીધો તો વ્હીલ આવે છે, આગળ થઈ ગયું. વાહ ભાઈ વાહ. એકદમ આમ ઊભો થઈ ગયો. કોઈ પણ ઘરના કોઈ પણ મેમ્બર હોય કરી શકે. ઈઝી ટુ મૂવ છે, ઈઝી ટુ યુઝ છે. ઓકે. અને પાછા 3 પિલો જોડે આવી જશે ને? 3 પિલો પણ સાથે જ આવવાના. અને શું પ્રાઇસ રહેવાની આની? માત્ર માર્કેટમાં 35000 રૂપિયા ચાલતા હોય છે મિનિમમ. આપણે વેલ્વેટ ફેબ્રિક છે, લાયરા ફેબ્રિક છે, ટાવલ ટાઈપ જે આવે છે, ઓકે, એ ફેબ્રિકમાં માત્ર 28000 માં આપી દેવાનું. 28000 માં? ભાઈ માત્ર 28000 માં તમને આ સોફા કમ બેડ અહીંયા તમને મળી જશે. નેક્સ્ટ કયું બતાવો છો હવે? નેક્સ્ટ આપણી પાસે બીજા સોફા કમ બેડ 3 સ્ટેપમાં પણ છે. 3 સ્ટેપમાં સેમ ટુ સેમ છે આ. ઓકે. પણ આનામાં આપણે સાઈડમાં લોન્જર આપેલો છે. તો ભરતભાઈ આપણે આગળ જે સોફા કમ બેડ જોયો અને આમાં બંનેમાં ડિફરન્સ શું રહેવાનું છે? આનામાં ડિફરન્ટ ખાલી સ્ટોરેજ નું રહેવાનું છે અને લોન્જર રહેવાનું છે. લોન્જર એટલે પેલામાં સ્ટોરેજ નતું, આમાં સ્ટોરેજ. હા, જેમ કે બંધ હોય તો આ ટાઈપનું દેખાવાનું છે. ઓકે. આ ટાઈપનું દેખાશે એમ ને? હા, આ ટાઈપનું એક્ઝેક્ટ દેખાવાનું છે. લોન્જર પ્લસ સોફો એટલે લોન્જર વાળો સોફો પણ કહી શકાય. અને આનામાં કેવું છે એક્સ્ટ્રા એક સ્ટોરેજ મળે છે તમને. બરોબર. કે તમે વધારાનું કોઈ પણ સામાન હોય તો અંદર સ્ટોર કરી શકો. ઓકે. અને લોન્જર માં લાંબા થઈને આરામ કરવો હોય અને હોલમાં કદાચ રાખવું હોય એકદમ મસ્ત સેટ. એટલે સોફો કમ્પ્લીટ ખોલવું ના અને એક પર્સન ને કોઈ શું હોય કે પછી સુતા મૂવી જોવું હોય તો પણ પોસિબલ છે. ઈઝીલી 3+1 એટલે 4 જણા તો કમ્ફર્ટેબલ આરામથી 4 જણા આરામથી સુઈ શકે. આરામ કરવો હોય તો સુઈ પણ આરામથી. કારણ કે કેવું છે સિટિંગ જ રહેવાનું છે. 8x6 નું સિટિંગ સુવા માટે રહેવાનું છે. બરોબર. ઓકે. 8 ફૂટ પહોળું મળતું હોય એટલે આરામથી 4 જણા તો સુઈ જવાના છે. એકદમ ઈઝી. આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીના પણ સોફા છે. ઓકે. જેમ કે આ છે 3+2. બરોબર. એ આપણે પ્રીમિયમ વર્કમાં વધારે કરીએ છીએ કારણ કે ઇન્ટિરિયર આર્કિટેક્ટના કામ વધારે લેતા હોય છે. બરોબર. આ રીતના પ્રીમિયમ સોફા પણ ઘણા બધા આપણી પાસે છે જે જોવા મળી જવાના છે. પછી એક આપણે આ રીતનો આ પણ કોર્નર બહુ ચાલે છે. એ બી પિન કરેલી છે. પેટર્ન કહેવાય છે ભરતભાઈ? એટલે અમે એ બી પાઇપિંગ નામ દીધેલું છે કારણ કે એના પિલોઝમાં અને હેન્ડલની સાઈડોમાં બધામાં પાઇપિંગ વ્યવસ્થિત સેટ કરેલી છે. ઓકે. અને બહુ મસ્ત ચાલે છે. રિસ્પોન્સ પણ બહુ સારો છે કારણ કે કમ્ફર્ટ બી બહુ સારું છે આ સોફામાં. બરોબર છે. અને આની પ્રાઇસિંગ કેટલું રહેવાનું છે? પ્રાઇસિંગ આની 28000. 28000. એમાં પછી સેન્ટર ટેબલ આવશે કે કેમ? સેન્ટર ટેબલ આનામ નથી આવતી કારણ કે આ મોડેલ આખું થોડું ડિફરન્ટ છે. એનો પિલોઝ અલગથી લેવું પડે એમ ને? અલગથી લેવું પડે. બરોબર. અને આ સેન્ટર ટેબલ ની શું પ્રાઇસ રહેવાની છે? સેન્ટર ટેબલ આપણા ત્યાં કેવું છે કે ચિરાગભાઈ બધું ઇમ્પોર્ટેડ થી લઈને 1000 થી ચાલુ થઈ જાય છે. 1000 રૂપિયાથી શરૂ થશે અને 5000 સુધીમાં સારામાં સારું સેન્ટર ટેબલ મળી જાય છે. 2 in 1 જે ઇમ્પોર્ટેડ અત્યારે ચાલી રહ્યા છે ને આ ટાઈપના જો. ઓકે. એક અહીંયા પણ છે, જોઈ શકો છો તમે.
અને આમાં માર્બલમાં આપણે ઓપ્શન બદલવા હોય તો થઈ જાય ને? મળી જાય ઘણા બધા ઓપ્શન્સ છે, ઘણા બધા સેન્ટર ટેબલ લાઈવ છે, તમને બતાવશું. અને આ બધા માત્ર 4000 માં આપણે આપી દઈએ. માત્ર 4000 માત્ર 4000. માર્કેટમાં તમને 8-9000 નીચે નથી મળવાના. બરોબર છે. ભરતભાઈ, આ સસ્તું ફર્નિચર મળવા પાછળનું કારણ શું છે? સસ્તા પાછળનું એક કારણ એવું છે, કોઈ કારણ નથી. એકચ્યુઅલી કેવું છે, આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. પોતાનું મેન્યુફેક્ચરિંગ. હા, અને આપણે કેવું છે કે સસ્તું નથી આપતા. બરોબર. જે અમને જે શોરૂમ વાળા અને મેન્યુફેક્ચરિંગ વચ્ચેનો જે ડિફરન્ટ હોય ને એ હટાવી દઈએ છે. ઓકે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ના રેટ થી હોલસેલમાં જ કસ્ટમર રિટેલમાં આપીએ છીએ. બીજું કોઈ કારણ નથી. વધારાનો આપણે શોરૂમમાં કોઈ લેવા જઈએ તો વધારાનો એ બધો ખર્ચો લાગતો હોય. એટલે એમને કેવું હોય છે કે એસી નો ને બધો ખર્ચો લાગતો હોય. હા, એ લાગતો હોય છે. પ્લસ કે જે મેન્યુફેક્ચરર માર્જિન લઈ લે, પછી શોરૂમ વાળા એમનું માર્જિન રાખે. બરોબર. એટલે ડિફરન્ટ ઘણો વધી જતો હોય છે. એટલા માટે એ લોકોને વેચવું જ પડે કોસ્ટ થી. અમારે કેવું છે કે મેન્યુફેક્ચરિંગ જ છે, એટલે અમે ડાયરેક્ટ રિટેલમાં હોલસેલ રેટ આપીએ છીએ. એટલે તમને ભાઈ ફેક્ટરી આઉટલેટ હોવાથી તમને બધી ફર્નિચરની વેરાયટી, તમારે માત્ર સોફા સેટ લેવું હોય, કમ બેડ લેવું હોય, સોફા કમ બેડમાં કોઈ પણ ફર્નિચરની A to Z આઈટમ જોઈતી હોય ને, મેન્યુફેક્ચરિંગ રેટમાં હોલસેલ ભાવે ભરતભાઈએ કીધું ને એકદમ સસ્તા રેટમાં મળશે. ગુજરાતમાં ક્યાંયથી પણ તમે જોઈ રહ્યા હો ને તો ડિલિવરી ઓપ્શન થઈ જશે કે નહીં? એ કઈ ડિલિવરી ગમે ત્યાં મળી જવાની છે. થઈ જશે ને? બરોબર. ભરતભાઈ, આપણે સોફા સેટ ને બધું બતાવી દીધું અને મને કઈ યુનિક ટાઈપની આ ચેર દેખાય, જાણે કે થિયેટરમાં હોય એ પ્રમાણેની ચેર. આ ચેર ની સ્પેસિફિકેશન શું છે જરા જણાવો. આને રિક્લાઇનર ચેર કહેવાય. રિક્લાઇનર. હા, ઓકે. આનામાં એકચ્યુઅલી તમે એ સાઈડ ટીક 2 બટન હશે. બટન છે. ઓકે. એક ખોલવા વાળું ને એક બંધ કરવા વાળું હશે. ઓકે. જસ્ટ ખાલી આ બટન ને આમ પ્રેસ કરીએ ને એટલે હા. આ તમે કેવું મહારાજા જેવી ફીલિંગ આવશે. લિવિંગ રૂમમાં યુઝ કરો, પ્લસ હોમ થિયેટર રૂમ હોય એનામાં યુઝ થતા હોય છે. જનરલી તમે થિયેટરમાં જોયા PVR માં બધામાં હોય છે. બરોબર. એના માટે હોય છે કે મૂકો તો કમ્ફર્ટ તમને ફૂલ મળે. એમ કમ્ફર્ટ એકદમ મૂવી જોવાની મોજ વધી જાય. મોજ અને આમ બેઠા હોય ને તો લાગે. અને પ્રાઇસિંગ કેટલું રહેવાનું છે? આનો પ્રાઇસ માત્ર 16000 રૂપિયા. 16000 રૂપિયામાં મોટરાઇઝ રિક્લાઇનર આવવાની. ફેબ્રિક ઓપ્શન 1000 કરતા વધારે છે. તમે જે કીધું એ તમારા ઇન્ટિરિયર આર્કિટેક્ટ પ્રમાણે તમે સિલેક્શન કરીને કલર લાવશો એ પણ થઈ જશે. ઓકે. ફેબ્રિક તમે આપશો લાઈન તો પણ ચાલશે. બરોબર. બધું ઓપન વર્ક છે આપણું, તમને ખબર તો છે કે મેન્યુફેક્ચરિંગ છે એટલે. ઓકે. બરોબર. અને મેન્યુઅલ કરવી હોય તો પણ થઈ જશે. ઓકે. એટલે મોટરાઇઝ ની ના કરવી હોય, મેન્યુઅલ માં જવું હોય તો એ પણ થઈ જાય. એ પણ થઈ જાય. માત્ર 13000 રૂપિયામાં. માત્ર 13000 રૂપિયામાં. અને ફેબ્રિક ને બધું આ જ ઓપ્શન. ફેબ્રિક ને બધા 1000 કરતા વધારે ઓપ્શન છે. તમે ગમે તે કલર, ગમે તે ફેબ્રિક સિલેક્ટ કરો. ચિરાગભાઈ, તમને સોફા તો બતાવ્યા, તમને આપણા રૂમ સેટ બતાવું છું. ઘણી બધી વેરાયટી છે. હા, ઓકે. બરોબર. જેનામાં કસ્ટમાઇઝ બી આપણે જેમ કે સોફામાં કરીએ છીએ એમ ટુ સેમ આનામ કરી દઈએ. તમને મેન્યુફેક્ચરિંગ બી બતાવશું આપણે. ઓકે. જેમ કે આ એક રૂમ સેટ છે, જુઓ તો આનામાં કેવું છે, મિલિટરી કલર યુઝ કરેલો છે. થોડો પ્રીમિયમ લાગી રહ્યો. પ્રીમિયમ એટલે બહુ જ ફાસ્ટ ચાલે છે અમારા ત્યાં. ત્યારે સારું ચાલે છે અને રિસ્પોન્સ બી સારો છે. અને ક્વોલિટી તો તમને આઈડિયા છે જ. તમે જો આનામાં CNC વર્ક છે આખું. CNC વર્ક છે. ઇનસાઇડ તો ગમે તે ડિઝાઇન તમે કરાવો કસ્ટમાઇઝ થઈ જવાનું છે. બહારની પણ સાઈડ એ રીતનું જ છે. તમે કે જે બી બહારથી કરાવો કસ્ટમાઇઝ આપણે થઈ જવાનું છે. 6x6 રૂમ સેટ ની અંદર આપણે બેઝિકલી આપણે વાત કરીએ ને તો કેટલી વસ્તુ આવી જતી હોય? રૂમ સેટમાં કેવું છે, એક ડ્રેસિંગ આવી જતું હોય છે, સાઈડ બોક્સ હોય છે, એક બેડ અને સ્લાઇડર. 4 મેટ્રેસ હોય છે. 5 વસ્તુ થઈ જાય છે. પછી પેનલિંગ કરાવવું કે ના કરાવવું એ કસ્ટમર પર, માળિયા કરાવવા કે ના કરાવવા. 5-7 વર્ષ યુઝ કરવું છે તો રેડીમેડ અહીંયાથી લઈ જતા હોય છે. અને ઘણા લોકોને પાછું ફ્લેટ કે ઘર હોય આપણે રેન્ટ ઉપર આપવું હોય તો ઈઝી રહે આપણને. તો બહુ સારામાં સારું. ઘણા બધા ઓપ્શન છે. સસ્તું પણ અને સારું. આપણે A ગ્રેડમાં જ કામ કરીએ છીએ. બરોબર. જેમ કે બધી ક્વોલિટીમાં તમે જોવા જાવ, મેચિંગ પટ્ટી છે. ઓકે. પ્લસ આના પાટિયામાં ક્યાંય કપચા નથી. એટલે ફિટ એન્ડ ફિનિશ ની વાત કરીએ તો તમને આ જગ્યા પર તમને બેસ્ટ મળશે. જોઈ શકો છો તમે ફિનિશિંગ કેટલું સુપર રહેવાનું છે. એમાં કેવું ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે. પાર્ટિકલ છે તો કઈ કંપનીનું છે, કઈ ક્વોલિટીનું છે, કયા ગ્રેડનું છે. બરોબર છે. મેચિંગ પટ્ટી છે કે નહીં, હેન્ડલ, મિજાગરા, ઓકે, એ બધામાં થોડું ઝીણું વસ્તુ આપણે જોયેલું છે. જેથી કસ્ટમરને એવું નહીં, પાર્ટિકલ જનરલી મેન્ટાલિટી કેવું, પહેલા એટલું ખરાબ ભૂસું વપરેલું છે, અત્યારે બી વપરાય છે, ઘણા ઓછા રેટમાં લેવા જાય છે ત્યાં. ઓકે. તો કેવું છે, છેતરાતા ત્યાં જ હોય છે, ઓછા રેટમાં લઈ લે પણ ભૂસું ખરાબ હોય, C ગ્રેડ નું આપે. બરોબર. 2-3 મહિના 6 મહિના યુઝ કરે એટલે દરવાજા હાથમાં આવી જાય, ભૂસું ખરવા માંડે. એ બધું આપણા ત્યાં નહીં થાય. આપણા ત્યાં નહીં થાય, આપણે A ગ્રેડ લેવાનું છે. બરોબર. પછી એક આ રેગ્યુલર રૂમ સેટ છે જે સદા બહાર છે, ગરજા જંગલવુડ કલર છે આખો, જંગલવુડ લાઇટ અને જંગલવુડ ડાર્ક. આ બેડ થોડોક અલગ બનાવ્યો છે, બ્લેક પટ્ટો એકદમ સિમ્પલ બનાવ્યો છે, થોડુંક સિમ્પલ પણ ચાલતું હોય છે એમ ઘણું. બરોબર. ઓકે. એટલા માટે થઈને. બરોબર. રૂમ સેટ માની લો કે મારે લેવો નથી, ફક્ત ને ફક્ત આ બેડ લેવો છે, તો બેડ કેટલા રૂપિયાથી ચાલુ થાય? બેડ આપણે માત્ર 10,500 માં આપી દઈએ છીએ. 10,500. સ્ટાર્ટિંગ કેટલી રહેશે? 6x5 ની, અને 6x4 નો જોતું હોય તો 6,000 માં. 6,000 રૂપિયા. જો અને એમાં પાછું કસ્ટમાઇઝ કરાવો ને એ ઓપ્શન તો ભરતભાઈ કીધું ને કે 1000 ઓપ્શન તમને અહીંયા તમારા ઘરના ઇન્ટિરિયર કે કલર પ્રમાણે આપણે બનાવી આપશું. ઓકે. અને હું વોરંટી બી તમને આપવાના છું 10 વર્ષની. બરોબર છે. અને રૂમ સેટ ની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલમાં પણ વિશાળ રેન્જ અહીંયા તમને મળશે. તો ડાઇનિંગ ટેબલમાં આપણે ભરતભાઈ આપણે વાત કરીએ ને, સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલું રહેવાનું? માત્ર 21,000
999. 21,999. માં સાગનું ડાઇનિંગ ટેબલ, માર્બલ ટોપ, ઓકે, 4 ચેર, 4 ચેર પણ ફૂલ્લી કસ્ટમાઇઝ થઈ જવાનું છે. ઓકે, બરોબર છે. પોલિશમાં, ફેબ્રિકમાં, માર્બલમાં, ગોડીમાં, ગમે તે લો તમે. અને માર્બલમાં આપણે કેટલા ઓપ્શન આવે? માર્બલ લોટ્સ ઓફ વેરાયટી છે આપણી પાસે, ઘણા લાઇટ બધા ડાર્ક options ગમે તે છે. કલર, લાઇટ ડાર્ક, બ્લુ, બ્લેક, ગ્રીન, ઓકે, કોઈ પણ કલર તમે કહો. તમારા ઇન્ટિરિયર પણ કસ્ટમાઇઝ થઈ જવાનું છે કે બરોબર છે. અને ભાઈ. મારે માર્બલ લેવો નથી, માર્બલની જગ્યાએ આપણે વુડન કરાવવું છે, કા પછી Possible મારે છે. કાચનું જોઈએ છે, પોસિબલ એ મળી જશે મળી અહીંયા? જશે. એ પણ અહીંયા તમને ભાઈ મળી જશે. ઘણા બધા ઓપ્શન તમને ડાઇનિંગ ના મળી જવાના છે. Okay. અને બધામાં રેટ એકદમ હોલસેલ છે. બરોબર, તમે એમ સમજો કે કોઈક તમને કે અચ્છા. સસ્તું છે, સારું નથી, તો બધી વાતું બરોબર. આપડા ત્યાં ચેક કરીને લઈ જાવ. શાક નીકળે તો પૈસા આપવાના, બાકી ડબલ ફર્નિચર ડબલ પૈસા એમને આપશે. શાક Double ના નીકળે તો ડબલ પૈસા. વાહ ભાઈ વાહ. Quality જ વેચવાની છે ચિરાગભાઈ. શાકનું અહીંયા તમને મળી જનરલી કેવું છે કે ઘણા બધા એવા કહેતા હોય છે કે આ તો Okay. સસ્તું વેચે છે એટલે સારું ના હોય. હા. પણ સારું જ છે, પણ સસ્તું એટલા માટે છે કે ડાયરેક્ટ હું મેન્યુફેક્ચર. ડાયરેક્ટ મેન્યુફેક્ચર એટલે કોઈ માર્કેટ કરતા trader તમને- નથી. હા, એટલે કે મિત્રો એટલું જ કહીશ કે માર્કેટ કરતા તમને 40 થી 50% સસ્તા ભાવમાં ફર્નિચર મળી જશે ભાઈ. ડબલ એ ફર્નિચર. ચિરાગભાઈ રૂમ સેટ સાથે ઘણી બધી વેરાયટી છે, જેમ કે મંદિર છે, શૂઝ રેક છે, એ તમને બતાવી દઈએ. જેમ કે શૂઝ રેક છે 2x2 નું, એનામાં પણ ઘણા બધા કલર ઓપ્શન મળી જવાના છે. રેગ્યુલર વપરાશવાળી વસ્તુ 2x2 નું શૂઝ રેક, કોઈ પણ કલર ઓપ્શનમાં લો, માત્ર 2000 રૂપિયા. ગમે તે લો એમ. શૂઝ રેક લો તમે 1500 રૂપિયા, સાઇડ બોક્સ. પછી મંદિર છે આપણી પાસે, એ રેગ્યુલર જે સાઇઝ ચાલતી હોય છે એ માત્ર 2500 રૂપિયામાં આપણે આપી દઈએ છીએ. ઘણી બધી સાઇઝ એનામાં જોવા મળી જાય છે. સાઇઝ વાઇઝ બધાનો રેટ ડિફરન્ટ છે. બાકી આ તમને બતાવ્યું એ પણ અલગ છે, આ બતાવ્યું એ પણ અલગ છે. બટ બધા ઘણી બધી ડિઝાઇનો મળી જવાનું છે. તમે કઈ ડિઝાઇન સિલેક્ટ કરો છો એ તમને તમારા પર ડિપેન્ડ છે. જેનામાં લાઇટિંગ પણ આવવાનું છે. લાઇટિંગ ચાલુ નથી કર્યું આપણે. જેનામાં ટ્રે આવવાની છે, લાઇટ આવવાની છે, આ પાટલી આવવાની છે, પ્લસ એક બીજું ડ્રોવર આવવાનું છે, નીચે એક બોક્સ આવવાનું છે જેનામાં તમે એક્સ્ટ્રા વસ્તુ મૂકી શકો છો સામાન. CNC વાળું આખું મંદિર આવવાનું છે જેનામાં ગ્લોસી રહેવાના છે દરવાજા. તો મિત્રો હવે તમારે ઘર કે ઓફિસ માટે કોઈ પણ જાતનું ફર્નિચરની ખરીદી કરવી હોય તો ડબલ એ ફર્નિચર ફેક્ટરી આઉટલેટની એકવાર જરૂરથી તમે વિઝિટ કરજો. ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છે એટલે કે તમારા ઘણા બધા પૈસા બચી જશે. આ સાથે મિત્રો કસ્ટમાઇઝેશનના પણ ઘણા બધા ઓપ્શન અહીંયા તમને મળી જવાના છે. તો તમારે પણ ફર્નિચર લેવાનું હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો અને આ વિડીયો આગળ શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.